તો પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર. એબીપી અસ્મિતાના અહેવાલની ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે. પ્રી મોન્સૂન કામગીરીની સુરક્ષા કરવા માટે મુખ્યમંત્રીની સૂચના. પ્રી મોન્સૂન કામગીરી કેટલે પહોંચી છે તેની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. પ્રી મોન્સૂન કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવા પણ સૂચના આપી દેવામાં આવી. સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ ન ચલાવી લેવા પણ કડક સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ. વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. કલ્પેશ, એબીપી અસ્મિતાએ પ્રી મોન્સૂન કામગીરીને લઈ અહેવાલ પ્રસારિત કર્યો. ખુદ હવે મુખ્યમંત્રીએ તેની નોંધ લીધી છે. અધિકારીઓને શું સૂચના આપવામાં આવી અને કયા કયા મુદ્દે ચર્ચા? એબીપી અસ્મિતાનો જે કાર્યક્રમ છે હું તો બોલીશ, એમાં જે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી ને ખાસ કરીને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જે પ્રકારે ખુલ્લા વાયર, ખુલ્લા ડીપી અને જોખમી જે થાંભલા હતા એના સંદર્ભમાં જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એનો પડઘો જે છે એ પડ્યો છે. કેબિનેટ બેઠકમાં આ અંગે નોંધ લેવામાં આવી છે અને એક રિપોર્ટ પણ તૈયાર કરવા માટે જે માહિતી મળી રહી એ પ્રમાણે એક રિપોર્ટ પણ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે જે પ્રી મોન્સૂન કામગીરીના સંદર્ભમાં. આ અગાઉ વાત કરવામાં આવે તો ઉર્જા મંત્રીએ પણ પત્રો લખ્યા હતા ઉર્જા વિભાગના અધિકારીઓને અને વીજ વિતરણ કંપનીઓના અધિકારીઓને પણ પત્ર લખ્યા હતા અને જણાવ્યું હતું કે આવી કોઈપણ પ્રકારની કોતાહી ચલાવી લેવામાં નહીં આવે. વરસાદ આવે એ પહેલાં જ આ તમામ જે પ્રી મોન્સૂનની કામગીરી છે, એટલે કે જ્યાં થાંભલા નમી ગયા હોય એને સીધા કરી દેવામાં આવે, ખુલ્લા વાયર હોય તો એનું ઇન્સ્યુલેશનની કામગીરી કરવામાં આવે અને ડીપીએના સંદર્ભમાં પણ અવિરત વીજ પુરવઠો મળી રહે એની સૂચના આપવામાં આવી હતી. અને એના જ ભાગરૂપે આજની જે કેબિનેટની બેઠક છે એમાં પણ આ મુદ્દાની ચર્ચા થઈ છે. સરકારે અને મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લીધી છે અને આ પ્રી મોન્સૂનની કામગીરી જે છે એમાં કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં ના આવે અને એક રિપોર્ટ તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ જે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખ્યો હતો ગુણવત્તાના સંદર્ભમાં, બ્રિજના ગુણવત્તાના સંદર્ભમાં, એની પણ નોંધ લેવામાં આવી છે અને સરકારી કામકાજમાં ગુણવત્તાની બાબતમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે એ પ્રકારની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.